જય માતાજી મિત્રો, મારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ બાઈક જો ધારણ તો આપણે પડતાય કરે અને આપણા માટે બહુ કોમ આવે, એટલે કે સેફટી જવા માટે ગમે ત્યાં, એટલે ગમે ત્યારે મોટો કોઈ બાઈક હાંકવું પણ માપી હાંકવાનું. જો પણ નહીં અંદરથી બાઈક હાંકતા હોય ને કે તો થોડુંક વિચારવાનું કે આપણી ફેમિલીનું આપે, તો કે આપણે કહેતા કે હું તો આટલો હેડું છું, આમ હેડું છું, પણ થોડુંક ઘરનું વિચારવાનું. આપણા કારણે પછી આપણા કેટલા બધા બીજા હેરાન થતા હોય. આપણા ઘરનું થોડું મમ્મી પપ્પાનું ફેમિલીનું વિચારવાનું. ને અમુક તો લોકો એટલું બાઈક હાંકતા હોય છે ને, હાંકવાની રીતે હકાય બાઈક, પછી કોઈ લિમિટ પાર સુધી હાંકતા હોય ને તો પછી એનું પછી ઓવરટેક થઈ જાય ને તો પછી આમાં બધા હેરાન થતું પડી ગયા ને તો પછી ઘરવાળા હેરાન થાય, આપીએ હેરાન થાય. એટલે હંમેશા બધો કોણ બાઈક હાંકતા ને માપી જ હાંકવાનું. અને મારા કરણભાઈ પાછળ આવે છે. શું કરણભાઈ? હું મજામાં. આમ ખરેખર બાઈક ઉતાવળ હકાય કે ના હકાય? ના કાય હે તારો પડા તો ના હાજર પડે તો કોઈ ના દૂર રહે, કોઈ કે બધું વિચારવું ના પડે ફેમિલીનું આપણું. વિચારવું અને પછી બધું આપે હેરાન થાય, ફેમિલી હેરાન થાય. પડે. એટલે હું તો કહું બાઈક હંમેશા મતલબ ઘણું ઘણું કેટલું 5-10 મિનિટમાં ખાલી ફેર પડે, ઘણી ફેર ના પડે. 5 થી 10 મિનિટ બસ કોઈ વહી ના જાય. એમ કે જય માતાજી બધા.